કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઠેબા ચોકડી પાસે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કરાયું। રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગર તાલુકામાં ઠેબા ચોકડી પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સરકાર માન્ય જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કર્યું હતું। મંત્રીએ જણાવ્યું હતું કે સ્કૂલના શુભારંભથી જામનગર અને આસપાસના વિસ્તારના બાળકોને શિક્ષણ માટે ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે। જ્યારે સરકાર, સમાજ અને સંસ્થાનો સંગમ થાય ત્યારે શૈક્ષણિક સ્તર ઊંચું આવે છે અને બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન થાય છે। સ્વામિનારાયણ ગુરુકુળની અન્ય જિલ્લામાં પણ સ્કૂલો આવેલી છે, જ્યાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। જામનગરની આ સ્કૂલમાં 600થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વિદ્યાર્થી દીઠ સરકાર દ્વારા શૈક્ષણિક સહાય પણ ચૂકવવામાં આવે છે। આજનો યુવા આપણી આવતીકાલનું ભવિષ્ય છે, જેના માટે શિક્ષણ અતિ મહત્વનું છે। દીકરીઓને શિક્ષિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે। આ સ્કૂલ થકી જામનગર, રાજકોટ અને અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને પણ શિક્ષણની વધુ સુવિધા મળી રહેશે। આ કાર્યક્રમમાં મોહન સ્વામી, દેવપ્રસાદ સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી, અગ્રણીઓ ગંગાદાસ પટેલ, મેઘજીભાઈ હિરપરા, દાતામાં વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। BSN ટીવી સાથે પ્રવીણ ચાવડા, જામનગર।